છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવનારી તાલુકા જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રક્રિયા લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ પ્રસંગે ધારાસભ્ય સી.જે. ચાવડા, પ્રદેશ પદાધિકારીઓ રાકેશભાઈ દેસાઈ અને મયુરિકાબેન જાધવ ઉપસ્થિત રહ્યા હતા। સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં સાંખેડા, નસવાડી અને બોડેલી તાલુકા તથા જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની નોંધણી અને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। પ્રક્રિયામાં પ્રથમ સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા નગરપાલિકાના કાર્યકરોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। આ અભિપ્રાયો આધારે પક્ષ યોગ્ય અને સક્ષમ ઉમેદવારોને આગામી સમયમાં ચૂંટણી માટે મેન્ડેટ આપશે। આ દરમિયાન સંખેડા તાલુકાની ભાટપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રમોદભાઈ તડવી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। તેઓ વિકલાંગ હોવા છતાં છેલ્લા 2 કાર્યકાળથી સરપંચ તરીકે સફળ કામગીરી બજાવી રહ્યા છે અને હાલમાં પરવેટા જિલ્લા પંચાયત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા મહામંત્રી પુષ્કરભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં પાવી, જેતપુર, છોટાઉદેપુર, કદલાવ અને કવાંટ તાલુકાઓમાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મારું નામ તડવી પ્રમોદભાઈ અરવિંદભાઈ, હું ભાટપુર ગ્રામ પંચાયતમાં 2 ટર્મથી સરપંચ તરીકે ચૂંટાયેલો છું। હાલમાં બી મેં ચાલુ છું અને હું 22 પરવેટા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્ર મેં નોંધાવ્યું છે અને જો કામગીરી મારી પાર્ટીમાં હું લગભગ 2016થી હું પાર્ટીમાં સક્રિય છું। પ્રાથમિક સદસ્ય હતો અને 2023થી હું સક્રિય સભ્ય રહ્યો છું અને પાર્ટી મને ટિકિટ આપશે એવું મને લાગે છે ને ચાલશે ને। મારું નામ તડવી પ્રમોદભાઈ અરવિંદભાઈ, હું ભાટપુર ગ્રામ પંચાયતમાં 2 ટર્મથી સરપંચ તરીકે ચૂંટાયેલો છું। હાલમાં બી મેં ચાલુ છું અને હું 22 પરવેટા જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પત્ર મેં નોંધાવ્યું છે અને જો કામગીરી મારી પાર્ટીમાં હું લગભગ 2016થી હું પાર્ટીમાં સક્રિય છું। પ્રાથમિક સદસ્ય હતો અને 2023થી હું સક્રિય સભ્ય રહ્યો છું અને પાર્ટી મને ટિકિટ આપશે એવું મને લાગે છે।